નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે આપનું. વાત કરીએ છીએ સંકર સંખ્યાઓ, કોમ્પ્લેક્સ નંબરની વાત કરીએ છીએ અને રિવિઝન અથવા તો એવું કહી શકાય કે પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલાની ચર્ચા કરીએ તો એનો એક લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ સેકન્ડ લેક્ચર પર એટલે કે એક્ઝામ્પલ નંબર 9 થી આપણે આગળ વધીએ સંકર સંખ્યાઓની અંદર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ધ્રુવીય સ્વરૂપ કે જે સંકર સંખ્યાનો માનાંક, મુખ્ય કોણાંક અને એની ઉપરથી આપણે ધ્રુવીય સ્વરૂપ મેળવતા. તો હવે નવી થિયરી સમીકરણ ઉકેલવાની વાત છે. તો હું પહેલા તમને થિયરી સમજાવી દઉં. થિયરી શું છે કે ભાઈ જે જૂના ધોરણમાં આપણે આગળના ધોરણમાં આપણે જે ભણી ગયા એ જ થિયરી કે ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 હોય તો એનો ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a આ એનો ફાઇનલી ઉકેલ થાય. ચલો રેડી. હવે વાત આવે d એટલે શું? તો ભાઈ d એટલે કે b² માઇનસ 4ac. ક્લિયર? આ વસ્તુ મેં તમને બે રીતે સમજાવી હતી કે જો તમારે d બરાબર b² માઇનસ 4ac ના લેવું હોય તો તમે આ એક વસ્તુ પણ લઈ શકો છો. સંકર સંખ્યાઓ માટે શું કરી શકાય કે ત્યાં તમે d ઇઝ ઇક્વલ ટુ 4ac માઇનસ b², બટ આ રીતે લેવાનું અને તો √d ઇન્ટુ i કરવું પડે. ઓકે, કારણ કે આ બેમાં ફરક શું છે? માત્ર માઇનસનો, અને વર્ગમૂળની અંદર માઇનસ જે શું બતાવે? i બતાવે છે. ક્લિયર થઈ ગયું? આ બધું તો આગળ ભણી ગયા છીએ, પણ ખાલી એક તમને મેં થિયરી રિવિઝન કરાવી અને હવે આપણે દાખલા નંબર 9 ઉપર આગળ વધીએ. ચલો રેડી, સ્ક્રીનશોટ લઈ લેજો. એક્ઝામ્પલ 9 શું કહે છે કે ભાઈ x² પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો આપેલા આ સમીકરણને તમે કોની સાથે સરખાવો? ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. a બરાબર શું મળે? x² નું સહગુણક 1 છે એટલે a બરાબર 1 મળે. b બરાબર શું મળશે? x નો સહગુણક કાંઈ નથી એટલે b બરાબર 0. c એટલે કે અચળ શું છે? 2 છે. ચલો ક્લિયર થઈ ગયું એટલું તો. સાથે સાથે d પણ આપણે મેળવી લઈએ, b² માઇનસ 4ac. b નો વર્ગ કરો, 0 નો વર્ગ 0 માઇનસ 4 a એટલે કે 1 c એટલે કે 2 4 દુ 8 અને આગળ માઇનસ એટલે શું થયા? -8 થયા. કોની બરાબર થયા? d બરાબર -8. યાદ રાખશું. હવે ઉકેલ x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a ઇઝ ઇક્વલ ટુ -b. b તો કેવા છે? 0 છે. -0 પ્લસ ઓર માઇનસ √d, d એટલે કે -8 અપોન 2a. એની વેલ્યુ શું છે? એની વેલ્યુ 1 છે. ચલો રેડી. હવે 8 નું વર્ગમૂળ શું થાય? 4 2 8. તો 4 નું વર્ગમૂળ 2 અને 2 નું √2 એટલે 2√2 થશે. આ તો 0 વાળું કેન્સલ થઈ ગયું એટલે પ્લસ ઓર માઇનસ 2√2. અંદર આવ્યા વર્ગમૂળમાં -1. એ -1 ને કહેવાય શું? i છેદમાં 2. 2 2 કેન્સલ. ફાઇનલી આન્સર આપણી પાસે શું આવ્યો? તેથી x બરાબર પ્લસ ઓર માઇનસ √2i. આ આપણો ફાઇનલી આન્સર થયો. ઓકે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, x બરાબર પ્લસ ઓર માઇનસ √2i આપણો ફાઇનલી આન્સર થયો. જોડે જોડે નોટ ડાઉન પણ કરજો અને હું તમને આ રીતે સ્ક્રિપ્ટ કરીને બતાવું પણ છું. ઓકે, આ જ વસ્તુને શોર્ટકટથી પણ સમજી શકાય. ચલો આ તો થયું. શોર્ટકટથી સમજવું હોય તો શું થાય? આ સમીકરણ માટે હું આવું લખી નાખું કે ભાઈ x²
ઇઝ ઇક્વલ ટુ -2 થશે. 2 સામેની બાજુ જાય તો -2. તો x ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં -2 થાય. દેખીતી વસ્તુ છે ભાઈ. તેથી x ઇઝ ઇક્વલ ટુ, સાંભળજો, વર્ગમૂળમાં 2 અને આ માઇનસને આપણે અલગ લઈ લઈએ, એટલે કે વર્ગમૂળમાં -1 એના બાજુમાં લઈ લીધા, અલગ લઈ લીધા, જેથી કરીને તમારે શું થશે કે ભાઈ √2 એટલે કે પ્લસ ઓર માઇનસ અને બે બાજુ વર્ગમૂળ તમે લ્યો એટલે પ્લસ ઓર માઇનસ આવે. એ એક વસ્તુ આપણે અહીંયા આપશું, પ્લસ ઓર માઇનસ √2 અને વર્ગમૂળમાં -1 એટલે કે એના માટે i. આ તમે ડાયરેક્ટલી શોર્ટકટથી પણ સમજી શકો છો. ઓકે, એકદમ આ શોર્ટકટથી થઈ ગયું. બાકી મેઇન મેથડ તો આપણે આગળ કમ્પ્લીટ કરી છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 10 ઉપર આગળ વધીએ. તો આપેલા સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a બરાબર કેટલા મળે? 1, b બરાબર 1, c બરાબર પણ 1 મળે છે. તેથી ઉકેલ x બરાબર -b ± √d/2a, કે જ્યાં d બરાબર શું છે? b² - 4ac છે. b² એટલે 1² 1 થાય, -4 4 × 1 × 1 એટલે 1 - 4 થયા, એટલે શું થયા? -3 થયા. ક્લિયર? -b એટલે b ની વેલ્યુ 1 છે એટલે -1 ± √d ની વેલ્યુ -3 છે અપોન 2 × 1 એટલે 2 થયા. -1 ± √3, પણ અંદર જે માઇનસ છે એના માટે હું i લખી નાખું ને અપોન 2 કરી નાખું. તો આ આપણો ફાઇનલી આન્સર થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આપણને બે ઉકેલ મળે છે. બે ઉકેલને અલગ અલગ લખવા હોય તો શું કરવું પડે? તો કે x બરાબર -1 + √3i અપોન 2 અને બીજો ઉકેલ x બરાબર -1 -√3i અપોન 2. તો આ રીતે આપણને બે ઉકેલ મળે છે અને એ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. ચલો રેડી? આ આપણો ફાઇનલી આન્સર થઈ ગયો. એકદમ સરળ છે. માત્ર ખાલી આ એક સૂત્ર જ આવડતું હોય તો આપણે, અને આ સૂત્ર તો આપણે આગળના ધોરણમાં પણ ભણીને આવ્યા છીએ. હજુ પણ એ જ વસ્તુ છે. કહેવાનું કે ભાઈ ax² + bx + c = 0 સાથે સરખાવતા a ની વેલ્યુ આપણને √5 મળે, b ની વેલ્યુ 1 મળે, c ની વેલ્યુ √5 મળે છે. રાઈટ? આ થઈ ગયું. હવે ઉકેલ શું લખી શકાય? x = -b ± √d/2a થાય. -b એટલે -1 ± √d. d ની વેલ્યુ પહેલા હું મેળવી લઉં. d = b² - 4ac. b² કરો, 1² 1 થાય, -4 × a × c. તો જોઈ શકાય કે 1 - √5 × √5 એટલે કે 5, અને 5 × 4 એટલે કે 20, અને 1 - 20 19, but -19. 2a એટલે કે 2√5. બસ આપણો આન્સર આવી ગયો. x =
-1 प्लस और माइनस √19i अपॉन 2√5। વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ફાઇનલી આન્સર. તમે જોઈ શકો છો -1 પ્લસ ઓર માઇનસ √19i अपॉन 2√5. ચલો ક્લિયર. સાથે સાથે બુક અને પેન રાખી નોટ ડાઉન પણ કરતા રહેવું. ઓકે, ચલો રેડી. ક્વેશ્ચન નંબર 11 આપણે કમ્પ્લીટ કર્યો. હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12 ઉપર. વેરી ગુડ. અનુબદ્ધ સંકર સંખ્યા મેળવો. પહેલા તો આપણને એવું લાગે કે ઓહો આવડો મોટો ક્વેશ્ચન, પણ જોઈએ એનું સોલ્યુશન કેટલું સરળ છે આપણા માટે. જરા એને આપણે જોઈએ. ક્લિયર. પહેલા તો શું કરશું કે અંશમાં સાદુરૂપ આપી અને એક સંકર સંખ્યા આપણને મળશે અને એવી રીતે છેદમાં આપણને એક સંકર સંખ્યા મળશે. પછી કરણી લઈ અને એનું સાદુરૂપ આપી અને ટોટલી જે છે એને આપણે a + b સ્વરૂપમાં કન્વર્ટ કરશું અને પછી આપણે એને અનુબદ્ધ સંકર સંખ્યા મેળવશું. અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય, શું છે એ ચર્ચા બધી ત્યારે આપણે કરશું. અત્યારે શું કરીએ, અંશમાં આપણે સાદુરૂપ આપીએ તો 3 નો ગુણાકાર 2 સાથે, તો 3 દુ 6 પ્લસ 3 નો ગુણાકાર 3i સાથે એટલે 3 તેરી 9i માઇનસ પ્લસ માઇનસ 2i into 2 એટલે 4i અને માઇનસ પ્લસ માઇનસ 2i into 3i એટલે 3 2 6i into i એટલે i સ્ક્વેર અપોન 1 into 2 એટલે 2, 1 into minus i એટલે minus i, 2i into 2 એટલે plus 4i પ્લસ માઇનસ માઇનસ 2i into i એટલે 2i સ્ક્વેર. ચલો હવે જુઓ ભાઈ, અહીંયા જે i સ્ક્વેર છે એની વેલ્યુ -1 પણ આગળ -6, તો -6 ગુણ્યા -1 એટલે +6. આ +6 અને આ +6 એટલે 6 6 12 થઈ ગયા. 9i - 4i એટલે +5i થઈ ગયા અપોન i સ્ક્વેર એટલે -1 આગળ -2 તો -2 into -1 એટલે +2. અહીંયા પણ +2 એટલે 2 2 4, 4i - i એટલે 3i એટલે 4 + 3i. ચલો રેડી. આ આપણું ક્લિયર થયું. 12 + 5i upon 4 + 3i. હવે એનું સાદુરૂપ આપવા માટે શું કરવું પડે એનો આપણને ખ્યાલ છે કે ભાઈ એના માટે તમારે કરણી લેવી પડે 4 - 3i upon 4 - 3i, તો જ છેદમાંથી i નીકળે. ચલો રેડી. હવે અંશમાં સાદુરૂપ આપો. 12 + 5i નું મલ્ટીપ્લિકેશન 4 - 3i સાથે કરવાનું છે. તો 12 into 4 એટલે 12 ચોકુ ને 48 માઇનસ 12 તેરી 36i, 5i into 4 એટલે પ્લસ 5 ચોકુ 20i પ્લસ માઇનસ માઇનસ 5 તેરી 15i સ્ક્વેર છેદમાં 4 + 3i into 4 - 3i. તો ત્યાં સૂત્ર શું બને? a + b into a - b, તો a સ્ક્વેર - b સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર 16 માઇનસ 3i સ્ક્વેર એટલે 9i સ્ક્વેર. ચલો રેડી. હવે એક વિચારવાની વસ્તુ એ છે કે આ જે છે i સ્ક્વેર એટલે -1 આગળ -15, તો -15 ગુણ્યા -1 એટલે +15. 48 + 15 તમે કરો એટલે 48 + 5 એટલે 53, 53 + 10 એટલે 63, આ થશે 63. -36i + 20i એટલે આન્સર આવશે -16i. ચોખ્ખી વસ્તુ છે ભાઈ. છેદમાં 16 - 9i સ્ક્વેર, i સ્ક્વેર ની વેલ્યુ -1 તો -9 ગુણ્યા -1 પ્લસ 9, 16 + 9 એટલે 25 થશે. તો આ આપણને સંકર સંખ્યા જે મળે છે એ શું મળે? 63/25 - 16/25i. આ મેં ફક્ત સાદુરૂપ આપ્યું છે. આ વસ્તુનું મેં શું આપ્યું છે?
સાદુરૂપ આપી અને મને છેલ્લે આ વસ્તુ મળે છે. હવે એની અનુબદ્ધ સંકર સંખ્યા હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવા માટે એના કાલ્પનિક ભાગની નિશાની બદલે એના કાલ્પનિક ભાગની નિશાની પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. એના વાસ્તવિક ભાગ જેમ છે એમનો એમ રહે. કેમાં? અનુબદ્ધ સંકર સંખ્યામાં. અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવાની થાય ત્યારે સંકર સંખ્યાના કાલ્પનિક ભાગની નિશાની બદલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. ઓકે, વાસ્તવિક ભાગની નિશાની બદલતી નથી, એ તો જેમ છે એમનો એમ જ રહે. તો આ હવે ખાસ તમે સમજી ગયા છો થિયરી એકદમ ઇઝીલી. તો તમે વિચારવું જોઈએ અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે. માની લો કે તમે આને ઝેડ કહો છો, કોઈ પણ સંકર સંખ્યાને આપણે જો ઝેડ કહેતા હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યાને શેના વડે દર્શાવવામાં આવે છે? ઝેડ બાર વડે. ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 63/25. એ તો પ્લસ છે તો પ્લસના પ્લસ જ રહે, પરંતુ એનો જે કાલ્પનિક ભાગ એ માઇનસ છે તો કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. 16/25i. That is our answer. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે આન્સર ક્લિયર કર્યો. દાખલામાં શું હતું ભાઈ? નવીન શું દેખાણું ભાઈ? તો કે પહેલા આપણે અંશમાં સિમ્પ્લિફિકેશન કર્યું, બંને સંકર સંખ્યાનો ગુણાકાર કર્યો, છેદમાં બંને સંકર સંખ્યાનો ગુણાકાર કર્યો, પછી સાદુરૂપ આપ્યું એટલે અંશમાં એક સંકર સંખ્યા મળી, છેદમાં મળી. હવે છેદમાં રહેલી સંકર સંખ્યાને આપણે દૂર કરવી જ પડે, કારણ કે છેદમાં સંકર સંખ્યા ના ચાલે, કારણ કે જે સંકર સંખ્યાનું મૂળભૂત સ્વરૂપ છે એ a+bi પ્રકારનું છે અને એમાં આપણે કન્વર્ટ કરવા માટે છેદમાં રહેલી સંકર સંખ્યાને દૂર કરવી હોય તો એના માટે આપણે કરણી લેવી પડે. જેથી કરીને મેં શું કર્યું છે? કરણી લીધી છે. એટલે ફરી પાછું અંશમાં બે સંકર સંખ્યાનો ગુણાકાર કર્યો, છેદમાં એક ફરજિયાત સૂત્ર બને, કોમન સૂત્ર a+b × a - b એટલે a² - b² એ સૂત્ર બનાવ્યું. અને હવે અંશમાં એક સંકર સંખ્યા મળી પણ છેદમાં સંકર સંખ્યા નથી. છેદમાં માત્ર એક આપણને વાસ્તવિક સંખ્યા મળે છે અને એના દ્વારા આપણને ફાઇનલી સંકર સંખ્યા મળી અને એની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવા માટે કાલ્પનિક ભાગની નિશાની આપણે બદલાવી. ઓકે, તો આ થયું આપણું ક્વેશ્ચન નંબર 12 અહીંયા કમ્પ્લીટ કર્યો. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 13 પર. ચલો રેડી? ઓકે, 13 ની અંદર બે ક્વેશ્ચન છે, 1 by 1 આપણે કમ્પ્લીટ કરીએ. જોઈએ પહેલો ક્વેશ્ચન જોઈએ. આપણે પહેલા ક્વેશ્ચન ઉપર આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ તો હું આને એક વ્યવસ્થિત સંકર સંખ્યાના સ્વરૂપમાં કન્વર્ટ કરવા માંગતો હોય તો z ઇઝ ઇક્વલ ટુ 1 + i/1 - i. તો મારે કરણી લઈ અને આનું કામ પતાવવું પડે. 1 + i/1 + i. તો શું થાય? અંશમાં કરો, અંશમાં 1 + i × 1 + i એટલે એવું કહી શકાય 1 + i². એવું પણ કહી શકાય ને. તો 1 + 1 × 1 એટલે 1 + i, 1 × i એટલે i, i × 1 એટલે i અને i × i એટલે i². છેદમાં 1 - i અને 1 + i માં સૂત્ર બને a - b a+b તો a² એટલે 1² 1 માઇનસ b² એટલે કે i². હવે એક વસ્તુ જુઓ, તમને હું વસ્તુ બતાવું છું. આ 1 અને i² કેન્સલ, કારણ કે i² ની વેલ્યુ -1 અને 1 - 1 0. i + i અંશમાં આવશે 2i છેદમાં 1 - i². જોવા જેવી વસ્તુ છે. 1 - i², i² ની વેલ્યુ -1 તો માઇનસ પ્લસ 1 + 1 એટલે છેદમાં 2, 2 2 કેન્સલ. તો વિદ્યાર્થી મિત્રો આ મને મળે છે ફક્ત i, કે જેને મારે આ રીતે લખી શકાય 0 + i. ઓકે, વાસ્તવિક ભાગ મને શૂન્ય મળે છે, કાલ્પનિક ભાગ મને 1 મળે છે. દેખીતી વસ્તુ છે કે આવું કઈ જગ્યાએ બને. મેં આવા થિયરી જ્યારે ભણાવી ત્યારે ટોટલ વસ્તુ સમજાવી છે, ટોટલ વસ્તુ. તો આ એક વસ્તુ એક સ્પેશિયલ કેસમાં મેં સમજાવી હતી કે ભાઈ
વાસ્તવિક ભાગ એટલે કે આપણો x યામ અને કાલ્પનિક ભાગ એટલે કે આપણો y યામ. તો વાસ્તવિક ભાગ એટલે કે x યામ 0 હોય અને કાલ્પનિક ભાગ આપણને 1 મળે તો આ બિંદુ હોય કે ના હોય? તમે જ કહો જી કે અહીંયા આપણે તો આપણી સંકર સંખ્યાનું સ્થાન આ જગ્યાએ છે. ઓકે, આપણી સંકર સંખ્યાનું સ્થાન ત્યાં છે. હવે x અક્ષ સાથે એને કેટલાનો ખૂણો બનાવ્યો છે? ચોખ્ખી વસ્તુ તમને દેખાય છે અહીંયા. કેટલાનો ખૂણો બનાવ્યો ભાઈ? π/2 નો ખૂણો બનાવ્યો છે. એટલે કે મુખ્ય કોણાંક કેટલો થઈ ગયો? π/2. હું ડાયરેક્ટલી કહી શકું છું કે મુખ્ય કોણાંક આલ્ફા બરાબર π/2 છે. અને માનાંકની વાત આવે, સંકર સંખ્યાનું માનાંક, તો z √a² + b² કરો એટલે શું કરી શકશો ભાઈ તમે વધીને? 0 નો સ્ક્વેર 0 અને 1 નો સ્ક્વેર 1. એટલે ફાઇનલી આપણે z નું માનાંક કેટલું મળશે ભાઈ તમને? 1 મળશે. ઓકે, તો આ થયો મુખ્ય કોણાંક આલ્ફા બરાબર π/2 અને માનાંક આપણને કેટલું મળે છે ભાઈ? z મળે છે. એકદમ દેખીતી વસ્તુ છે. હજુ પણ આ મુખ્ય કોણાંક આલ્ફા બરાબર π/2 ડાયરેક્ટલી મગજમાં જો નથી બેસતું તો શું કરવું? બરાબર, તો એના માટે હું એક વસ્તુ હજી તમને સમજાવી દઉં છું કે ભાઈ આપણે એક વસ્તુ તો કરતા જ અત્યાર સુધી, cos આલ્ફા અથવા તો cos થીટા બરાબર a/r, એટલે કે a તરીકે તો 0 છે ને, 0/r એટલે 1, મતલબ કે cos થીટા કેટલા આવ્યા? 0 આવ્યા. એવી રીતે sin થીટા માટે વિચારીએ. sin થીટા એટલે b/r, એટલે કે b ની વેલ્યુ 1/1, આ તો 1 મળ્યા. ઓકે, તો તમે એક નોટિસ કરી શકો છો કે cos થીટા 0 મળે છે, sin થીટા 1 મળે છે. તો એનો મતલબ એમ કે sin થીટા 1 ક્યારે થાય? કે જ્યારે થીટા બરાબર π/2 છે. cos થીટા 0 ક્યારે થાય? કે જે થીટા બરાબર π/2 છે. તો થીટા કેટલા મળ્યા મને? π/2 મળ્યા. બરોબર છે. અને અક્ષ ઉપર સંકર સંખ્યા આવેલી છે. આ સંકર સંખ્યા ક્યાં આવેલી છે? અક્ષ ઉપર, કોઈ ચરણમાં આવેલી નથી. બરોબર, તો ત્યારે શું કરશું આપણે? મુખ્ય કોણાંક આલ્ફા બરાબર થીટા, અને થીટા એટલે કે π/2. તો આ રીતે π/2 મળે છે. તમે પ્રેક્ટિકલી પણ સમજી શકો છો અને થિયોરિકલ પણ મેં તમને મુખ્ય કોણાંક મેળવીને બતાવ્યો છે. ઓકે, અને બીજું શું કીધું છે એને? ઓકે, બસ ફક્ત આપણે માનાંક અને મુખ્ય કોણાંક મેળવવાનો હતો કે જે આપણે મળે છે 1 અને π/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું આપણું માનાંક અને મુખ્ય કોણાંકની ચર્ચા આપણે પહેલા દાખલા માટે કરી. હવે ડિલીટ કરીએ અને સેકન્ડ દાખલા માટે વિચારીએ. તો જોઈએ, પહેલા તો આપણી પાસે સંકર સંખ્યા છે 1/1 + i. તો એને મારે મૂળભૂત સંકર સંખ્યામાં કન્વર્ટ કરવી હોય તો શું કરીશું? 1 - i/1 - i. તો શું થાય? જુઓ, અંશમાં શું રહેશે? 1 - i. છેદમાં શું થશે? 1 + i × 1 - i નો ગુણાકાર કરો, 1², 1 - i². તો સમજવા જેવો દાખલો છે. 1 - i. પણ નીચે i² એટલે -1 અને આગળ માઇનસ એટલે +1 એટલે 1 + 1 એટલે 2. શું થયું? 1/2 - 1/2i. ચલો રેડી. આ થઈ આપણી સંકર સંખ્યા. પૂછ્યું છે શું આપણને? મુખ્ય કોણાંક મેળવવાનો છે અને સંકર સંખ્યાનું માનાંક મેળવવાનું છે. કોઈ ચિંતા નહીં ભાઈ. સૌ પ્રથમ સંકર સંખ્યાનું માનાંક મારે મેળવવું હોય તો આપેલી સંકર સંખ્યાને આપણે કોની હારે સરખાવતા? a + bi સાથે સરખાવતા. a ની વેલ્યુ કેટલી મળે? 1/2 મળે છે. b ની વેલ્યુ મને કેટલી મળે? -1/2 મળે છે. તેથી સંકર સંખ્યાનું માનાંક જેને આપણે r પણ કહીએ છીએ, વર્ગમૂળમાં a² + b² થાય. a નો વર્ગ કરો એટલે 1/4 પ્લસ -1/2 નો સ્ક્વેર કરો 1 + 1 એટલે 2. તેથી r બરાબર 1 નું સ્ક્વેર રૂટ 1 અને 2 નું સ્ક્વેર રૂટ 2.
r ઇઝ ઇક્વલ ટુ 1/√2 આ સંકર સંખ્યાનું માનાંક આપણને મળી ગયું છે. એના માટેનું સૂત્ર એકદમ ઈઝી છે, √a² + b². ક્લિયર? આ માનાંક મળી ગયું. હવે શું થશે? હવે મુખ્ય કોણાંક મેળવવા માટે સૂત્ર મેળવીએ આપણે. cos θ એટલે કે a/r થાય. a ની વેલ્યુ શું છે? આપણે હમણાં જ જોયું. a એટલે કે 1/2 છે. ને r કેટલા મળ્યા આપણને? 1/√2 મળ્યા. તો આનું થઈ શું શકે? તો √2 ઉડી જાય. મતલબ કે cos θ બરાબર મને 1/√2 મળ્યા. દેખીતી વસ્તુ થઈ. sin θ માટે વિચારો. b/r. તો b ની વેલ્યુ કેટલી છે ભાઈ? -1/2. अपॉन r ની વેલ્યુ 1/√2. આ √2 ઉડ્યા. મતલબ કે b ની વેલ્યુ કેટલી મળે? -1/√2 મળે. સોરી, sin θ ની વેલ્યુ -1/√2 મળે. એક વસ્તુ તમે નોટિસ કરી, sin ઋણ છે અને cos ધન છે, આવું માત્ર ચોથા ચરણમાં બને. ટ્રિગ્નોમેટ્રી હવે તમે ભણી ગયા તો તમને ખ્યાલ હોવો જોઈએ. sin ઋણ છે, cos ધન છે, આવું ચોથા ચરણમાં બને OLSTC મુજબ. cos ધન છે, જોઈ શકો છો. cos θ is greater than 0, sin θ is less than 0. અથવા તો હું તમને એવું પણ કહી શકું કે a અને b, આ હકીકતમાં a છે ને x યામ બતાવે, આ b છે એ y યામ બતાવે. તમે જરા વિચારો, x યામ છે એ ધન છે અને y યામ છે એ ઋણ છે, એવું ચોથા ચરણમાં જ બને. x યામ ધન છે અને y યામ છે એ ઋણ છે, તો એ માત્ર ચોથા ચરણમાં બને. તો એ ચોથા ચરણમાં બને તો એના માટે મુખ્ય કોણાંકનું સૂત્ર શું છે? તો કે આલ્ફા બરાબર -θ. તો સૌપ્રથમ θ મેળવીએ. સૌપ્રથમ આપણે θ મેળવીએ તો θ શું થશે? θ ઇઝ ઇક્વલ ટુ sin θ બરાબર શું છે ભાઈ? 1/√2. એમાં માઇનસ પ્લસ જોવાનું ના હોય θ મેળવતી વખતે. 1/√2. sin θ બરાબર 1/√2. તો sin π/4 બરાબર 1/√2 થાય. તો θ ની કિંમત π/4 મને મળે છે. ક્લિયર? હવે મુખ્ય કોણાંકની વાત આવે તો સૂત્ર આપણે ભણી ગયા. મુખ્ય કોણાંક આલ્ફા બરાબર -θ એટલે કે -π/4 આપણો જવાબ આવે છે. મુખ્ય કોણાંક આલ્ફા બરાબર -θ પ્રમાણે -π/4 આપણો ફાઇનલી આન્સર આપણને મળે છે. જોઈ શકો છો, -π/4 અને માનાંક આપણને 1/√2 મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 13 ને આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. અને હવે પછીના જે કોઈ પણ દાખલાઓ છે, દાખલા નંબર 14 થી લઈ અને આગળ વધીએ તો આ બધા દાખલાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, દાખલા નંબર 1 થી 13 આપણે અહીંયા કમ્પ્લીટ કરી ગયા છીએ. તો આ બધા દાખલાઓને મેં તમને સ્ક્રીન પર લખીને સમજાવ્યા છે. એક પણ દાખલો તમારા હોમવર્કમાં રાખેલ નથી. બધા દાખલા મેં તમને લખીને કમ્પ્લીટલી સમજાવ્યા છે. તો જ્યારે પણ પ્રોબ્લેમ પડે ત્યારે વિડીયો પોઝ કરો, સમજો, મને ફરીથી સાંભળો અને એવું લાગે તો ફરીથી મારો કોન્ટેક્ટ કરો. ઓકે, તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના દાખલાઓ ઉપર આપણે આગળ વધશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.